ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની વ્લોગમાં. જો આજે તો સવાર નથી પણ ડાયરેક્ટ થઈ ગયું છે બપોર અને ફટાફટ આજે રસોઈ બનાવવા નથી. પણ પ્રિયાને આ બાજુ નીચેથી રમીને આવ્યો હતો ને તો તેના હાથમાં હતું મમ, એટલે કે કંઈ ખાવાનું. એ મને કહેતો હતો લે તને આપું, પણ હું પાસે જાઉં ને એટલે એ દોડીને જતો રહેતો હતો. પછી તો ફટાફટ અમે રસોઈ બનાવી નાખી અને બેસી ગયા હતા જમવા માટે. જમીને ઊભા થયા ને ત્યાં કંઈક આવી રીતે ઘર થઈ ગયું હતું. તમારે આવું થાય છે કે નહીં? અને પછી તો સૂઈ ગયા. જાગીને આપણે બેસી ગયા હતા થોડુંક આળસવાળું કામ કરવા માટે. અને આ બાજુ જોવો, હું ને મમ્મી કરતા હતા, સાથે સાથે પ્રિયાન પણ કરતો હતો. પણ તે તો તેની અંદરથી દાણો કાઢી અને તેની જાતે જ દાણો કાઢીને ખાતો હતો. પણ અમે બેસી ગયા હતા ચોળી ફોલવા. ચોળી ફોલાઈ ગઈ ને આજે અમારે આવી જવાના છે અમદાવાદથી મહેમાન, એટલે તેના માટે રસોઈ પણ બનાવવાની છે. તો ફટાફટ બધું જ કામ લીપટાઈ દીધું અને મેં અને ભાભીએ સેન્ડવિચની તૈયારી પણ કરી દીધી હતી. મહેમાન આવે એટલે હવે બેસાડવાના જ છે જમવા માટે. ફટાફટ સેન્ડવિચ રેડી થઈ ગઈ, બધા જ બેસી ગયા હતા જમવા. જમીને ફ્રી થઈ ગયા એટલે જો આવી રીતે પ્રિયાન રમતો હતો. તેને કહેતો હતો રેલગાડી. અમે આવી રીતે એને રમાડીએ છીએ. તમે રમાડો છો કે નહીં? અને હા, આજે તો છે ને તેને ભાભીએ કંઈક અલગ જ બનાવ્યો છે. એક ચોટી ઉપર લઈ દીધી. આ ચોટી કયા મૂવીમાં આવે છે એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો, એટલે ખબર પડે કે તમને એ મૂવી યાદ છે કે નથી. તો બસ, મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો ને, બાય.